Painted, Painless Learning. તો ચાલુ ખાતું આવે એટલે આપણને બીક લાગે કે એમાં કરવાનું શું? તો ચાલુ ખાતામાં મૂડી ખાતામાં જે એન્ટ્રી કરતા થાય બધી કરવાની, ખાલી મૂડીની એન્ટ્રી નહીં કરવાની બસ. બાકી મૂડી અને ચાલુમાં કાંઈ ફરક છે નહીં. તો હવે મૂડી ખાતાનું શું કરવાનું સાહેબ? તો કે મૂડી ખાતું છે કે નહીં એ આપણે મૂડી દેવા બાજુ એમને લખી નાખવાનું. ક્યાં લખી નાખવાનું? મૂડી દેવા બાજુ. હાલો શરૂ કરીએ. દાખલા નંબર 11. સલીમ અને શબાના ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. કેટલા પ્રમાણમાં નફો નુકસાન છે એવું કાંઈ આપણને કીધું નથી. તો સૌથી પહેલા આપણે મૂડી લખીશું. મૂડી દેવા બાજુ ક્યાં લખીશું? હાલો લખો મૂડી દેવા બાજુ. મૂડી સલીમ અને શબાના. મૂડી સલીમ અને શબાના. હાલો કેટલાની મૂડી છે? એ સલીમની કેટલી છે? 1,60,000. અને શબાનાની કેટલી છે? 1,20,000. કરો ટોટલ. હાલો 2,80,000 રૂપિયા. મૂડી એમને લખી નાખી સલીમ અને શબાના. કોઈનામાં કઈ ડાઉટ? ઓકે. હવે આપણે બાકી આગળ લાવ્યા લખતા હતા ને સાહેબ, તો કે અહીંયા ચાલુ ખાતું છે એટલે ચાલુ ખાતામાં લખવાનું. તો હવે જરાક જોઈએ, ઉધારે આવશે ને જમાય આવશે. જરાક જોજો, સમજી જો. એક દાખલો મજા આવશે. જો ચાલુ ખાતું આપ્યું, શબાનાનું શું આપ્યું? ઉધાર આપ્યું કે જમા આપ્યું? શું આપ્યું છે? આ પેલું ખાનું છે ને એ ઉધારનું છે, અને બીજું ખાનું છે ને એ કેનું છે? હા, તો સલીમનું કેવું આપ્યું છે? ઉધાર. કેટલા હજાર આપ્યા? સોરી, શબાના ઉધાર છે, સલીમ નથી. હાલો ઉધાર કોણ છે? શબાના. કેટલા રૂપિયા છે? તો ઉધાર બાજુ છે એટલે મૂડી ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાનું. બાકી આગળ લાવ્યા શબાનાના ખાનામાં. બાકી આગળ લાવ્યા સલીમ અને શબાના. અહીંયા ભાગીદારના મૂડી ખાતું બદલે શું આવશે? ચાલુ ખાતા. અહીંયા હું લખી નાખું છું સલીમ અને શબાના. હાલો જરાક જુઓ, ઉધાર બાજુ કોના પૈસા હતા? સલીમના કે શબાનાના? શબાનાના ખાનામાં લખવાના 10,000. અહીંયા રાખવાનું ડેશ. તારીખ તો કે 1/4. દાખલામાં જે વર્ષ આપ્યું એમને આ બાજુ આવશે 1/4 વર્ષ એમને. બાકી આગળ લાવ્યા. કેમ? તો કે આપણને જમામાં પૈસા આપ્યા છે ચાલુ ખાતાના 40,000 રૂપિયા આપ્યા ને. કોના આપ્યા છે? તો સલીમના ખાનામાં લખવાનું 40,000 રૂપિયા. સલીમના ખાનામાં 40,000 રૂપિયા. હજી એક વાર સમજાવું. ચાલુ ખાતું રકમમાં લખ્યું છે શબાના, અને પછી લખ્યું છે સલીમ. બે ખાના આપ્યા દીકરા. એક આપ્યું ઉધારનું ને એક આપ્યું છે જમાનું. શબાનાના પૈસા ઉધારમાં લખ્યા છે અહીંયા 10,000 રૂપિયા. સલીમના પૈસા જમામાં લખ્યા છે. કેટલા લખ્યા છે? 40,000. ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખ્યું. બાકી આગળ લાવ્યા. શબાનાના ઉધાર હતા, શબાનાના ખાનામાં 10,000 રૂપિયા. બાકી આગળ લાવ્યા. સલીમના ખાનામાં કેટલા હતા? 40. તો સલીમના ખાનામાં 40,000 લખી નાખ્યા. સમજાઈ ગયું? બધાને સમજાણું? હજી એક વખત. જેના પૈસા ઉધાર લખ્યા છે એના ઉધાર બાજુ લખવાનું. જેના પૈસા જમા લખ્યા છે એના જમા લખવાનું. કોઈને કઈ ડાઉટ? પાકું? ખાવ મારા હમ પાકું? હજી એક વખત. ઉધાર જેના લખ્યા ને ઉધાર બાજુ લખવાના. બાકી આગળ લાવ્યા કરીને. જમા જેના લખ્યા ને ક્યાં લખવાના? જમા. આમાં કઈ નવું છે નહીં. મૂડી ખાતામાં એક જ બાજુ આવતું હતું, બાકી આગળ લાવ્યા. અહીંયા એકના ઉધાર છે ને એકના જમા છે એટલે બે બાજુ આવ્યું. બેયના ઉધાર હોય તો બેયના ઉધાર જ લખવાના. બેયના જમા હોય તો બેયના દાખલામાં જેમ આપ્યું એમ લખવાનું. એકના ઉધાર છે ને એકના જમા એટલે ઉધારે બાકી આગળ લાવ્યા, જમાએ બાકી આગળ લાવ્યા. શબાનાના ઉધાર છે એટલે શબાનાના ખાનામાં, અને સલીમના જમા છે એટલે સલીમના જમા બાજુ. કાંઈ અઘરું નથી, હાવ હેલું છે. ઉધારના પૈસા ઉધાર બાજુ, જમાના પૈસા જમા બાજુ. આમાં કાંઈ ક્રોસ એન્ટ્રી નથી કરવાની, એમને મૂકવાનું છે.
બરાબર, અને આ બધું પીળું 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 થઈ ગયું ને એટલે હું છે ને થોડુંક આને સલીમ શબાના હરકું લખી નાખું, ધોળું ધોળું કરી નાખીએ આપણે, એટલે કન્ફ્યુઝન ન થાય. અહીંયા દેખાય સલીમ શબાન બદલે પાર્થિવ અને પ્રિયા. રોનકભાઈ પાર્થભાઈ ને યાદ દેવડાવજો ને કે આ ખાનું ખાલી રાખવાનું, કોઈ નામ નહીં લખવાનું. હાલો લે હે થઈ ગયું. અહીંયા લખી નાખું સલીમ, સલીમ શબાના. હાલો ડન થઈ ગયું. સલીમ શબાના. ઉદાહરણ 10 કરવાનું છે બધાને. હાલો હવે આપણે હવાલાથી શરૂઆત કરીએ. પેલો હવાલો હું તો ભૂલી ગયો છું, મને વાંચતા જ નથી આવડતું, ગુજરાતી હાવ નથી આવડતું. વાંચો, હું કીધું? સલીમ 4000 રૂપિયાની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ ચોપડે લખાયું. પેલા તો ઉપાડ કર્યો. કેટલાનો ઉપાડ કર્યો? માલ લઈ ગયો છે એટલે ખરીદીમાંથી માઇનસ થાય. કેમાંથી માઇનસ થાય? તો ગોતો. ખરીદી કેટલાની છે? અહીંયા કે આપ્યું છે માલ સ્ટોક આપ્યું છે, ખરીદી કઈ આપી નથી. તો નીચેનો હવાલો જોવા, એમાં આપ્યું હશે, જોવા આપ્યું હોય. હિસાબી વર્ષના અંતે 8000 ની મૂળ કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો. તો પેલા બીજા એન્ટ્રી થાય, પેલી એન્ટ્રી ન થાય. એ બુદ્ધિ વાપરવાની. ખબર કેમ પડી સાહેબ બીજી એન્ટ્રી પેલા થાય? કારણ કે ખરીદીમાંથી ઉપાડ કર્યો એ માલ માઇનસ કરવો પડે. દાખલામાં ખરીદી આપેલી તો ઉભું રહી જવાનું, ત્યાં હવાલા આગળ સ્ટાર કરી નાખવાનું. શું કરી નાખવાનું? મતલબ આ હવાલો હજી બીજો હવાલો વિયા જાય. બીજા હવાલા હું કીધું ભાઈ, હિસાબી વર્ષના અંતે માલુમ પડ્યું 8000 નો માલ ખરીદ્યો હતો, નોંધવાનો. આ તો લખી નાખીએ, નહીં નોંધેલ ખરીદી 8000 રૂપિયા, નહીં નોંધેલ ખરીદી 8000 રૂપિયા. અંદર લખવાના છે વેપાર ખાતાની ઉધાર બાજુ. ક્યાં આવે આ ખરીદી? ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. લખાઈ ગયું. હવે ખરીદી છે એટલે લેણદાર માં પ્લસ થાય. તો લેણદાર આપ્યા છે, જોવો કેટલાને આપ્યા છે, ગોતો. લેણદાર 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 ક્યાં છે ભાઈ? લેણદાર છેલ્લે શરૂઆતમાં ક્યાં છે ભાઈ? હા જો લેણદાર, લેણદાર ના પૈસા જમા હોય બેટા. કેવા હોય? કેટલા છે લેણદાર? 24000. ક્યાં આવે? મૂડી. હાલો તો લેણદાર માં પ્લસ કરો ભાઈ 24000 રૂપિયા, લેવનદાર માં પ્લસ 24000 રૂપિયા. અહીંયા વચ્ચે લખવાનું લેણદાર 24000 રૂપિયા વત્તા નહીં નોંધેલ ખરીદી 8000 રૂપિયા. 24 માં 8 નાખો એટલે 32000 રૂપિયા બહાર. ખરીદી નોંધેલ નહોતી એટલે વેપાર ખાતાનું ઉધાર બાજુ લખ્યું, નહીં નોંધેલ ખરીદી. બીજી એન્ટ્રી કરી, લેન્ડરમાં 8000 પ્લસ કરી, આ મૂડી દેવા બાજુ. બે એન્ટ્રી થઈ ગઈ. હવે પેલો હવાલો કરીએ. પેલો હવાલો કોઈ ઉપાડ કર્યો હતો? સલીમે ઉપાડ કર્યો હતો. કેટલાનો ઉપાડ કર્યો હતો? રૂપિયા લઈ ગયો કે માલ લઈ ગયો? માલ લઈ ગયો. જો લખ્યું 4000 રૂપિયાની મૂળ કિંમતનો માલ. માલ લઈ ગયા એટલે ખરીદીમાંથી માઇનસ થાય. શું થાય? તો ખરીદી કેટલાની હતી? આપણે આગળ અહીંયા 8000 ની છે ને, અહીંયા લખો ઉપાડ. ઉપાડ 4000 રૂપિયા, 8 માંથી 4 ગયા એટલે 4000 બહાર. 8 માંથી 4000 ગયા એટલે 4000 બહાર. કોઈ ઉપાડ કર્યો? બધાય નવાજ. તો ક્યાં એન્ટ્રી થાય? ચાલુ ખાતાની ઉધાર બાજુ. આપણે મૂડીમાં કરતા હતા, અહીંયા મૂડીને બદલે શું છે? ચાલુ. ચાલુ લખવાનું. લખી નાખો ઉપાડ ખાતે, ચાલુ ખાતાની ઉધાર બાજુ. ઉપાડ ખાતે, ઉપાડ ખાતે. સલીમભાઈ લઈ જાય એટલે સલીમના ખાનામાં 4000 ને શબાનાના ખાનામાં ડેશ. કારણ કે શબાના બેન કઈ ઉપાડ કરતા નથી. ડન ડન. ઓકે, બીજામાં ડેશ. હાલો આગળ. બે હવાલા થઈ ગયા ભાઈ. હા દીકરા,
હા ઉપાડ ની અંદર લખવી કારણ કે ઉપાડ કઈ તારીખે કર્યો એ કીધું નથી એટલે એમાં ડેશ કરી નાખવાનું પછી તારે 1-4 લખવું હોય તો લખીએ કઈ કોઈ ખોટું ન પાડે અને તારીખ ન લખીએ તો તે હાલ એના પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા છે અચુ ક્યાં આવશે મિલકત લેણા બાજુ બરાબર ને મિલ્લે એટલે મિલકત લેણા બાજુ લખો હાલો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ છે એટલે આપણે લેવાનું છે એટલે મિલકત લેણા બાજુ બરાબર ને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે 400 રૂપિયા હવે વીમા પ્રીમિયમ ગોતવાનું એમાંથી 400 રૂપિયા શું કરવાના માઇનસ ક્યાં લખવાના નફા નુકસાનની ઉધાર બાદ તો પેલા વીમા પ્રીમિયમ ગોતો ભાઈ 2000 પાકું ક્યાં છે હા મળી ગયું જો અહીંયા જ હતું જોઈડું હા કેટલા રૂપિયા છે ભાઈ તો નફા નુકસાનની ઉધાર બાજુ લખો વીમા પ્રીમિયમ અંદર વીમા પ્રીમિયમ 2000 રૂપિયા માઇનસ અગાઉથી ચૂકવેલ 400 રૂપિયા 12 વ્યાજ હશે 1600 રૂપિયા નફા નુકસાન ખાતું બીજું ઉધાર જમા બધું આ લખતા ભૂલાય નહીં ઉધાર ને જમા ને લોચા પડી જાય માર્ક્સ કપાય હાલો ડન છે ઓકે આમ તો તમારે આખું લખવાનું હોય 31/3/2016 અથવા 2017 ના પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું 31/3 ખાલી જગ્યા વર્ષના પૂરા થતું વેપાર ખાતું 31/3 ખાલી જગ્યા વર્ષનું પૂરું થતું ચાલુ ખાતું એમાં આખું લખવાનું અત્યારે આપણે ટૂંકમાં ભલે લખીએ એક્ઝામ ટેસ્ટમાં આખું લખવાનું બરાબર જે વર્ષ પૂરું થતું એનું યર લખવાનું એના પછી આગળ હવાલા નંબર 4 શું કીધું ભાઈ દેવાદાર માંથી 800 રૂપિયાનું લેણું વસૂલ થઈ શકે તેમ મતલબ બૂચ ને શું કહેવાય તો અહીંયા ગોતો દેવાદાર કેટલાના છે ભાઈ દેવાદાર હા 24000 ની આરોર હતા ને કઈ ગયા હા જો 36000 આરોર જોઈ લે બીજી કઈ ગાલખાત અનામતની નથી ને હા દેવાદાર પર વટાવ અનામતની જરૂર નથી ઓકે કઈ નહીં ચલો એક જ એન્ટ્રી છે એ આગળ છે અને દેવાદાર પર 5% શું કરવાનું છે ગાલખાત અનામત રાખો હાલો તો દેવાદાર ઉપર ક્યાં એન્ટ્રી કરશું મિલકત લેણા બાજુ લખો હાલો દેવાદાર 36800 એમાંથી 800 નું બૂચ લઈ ગયું એને કહેવાય ગાલખાત 800 રૂપિયા માઇનસ કરો 36000 અંદર અને એના 5% ગાલખાત અનામત એટલે ગાલખાત અનામત 36000 ના 5% કેટલા થાય 1800 36 ના અડધા કરવાના 18 ને પાછળ એક મીંડું કાઢો એટલે 2 મીંડા લાગે એટલે 1800 હાલો કેટલા વધ્યા 34200 વધે કે ન વધે હજી એક વખત દેવાદાર હતા 36800 ના 800 રૂપિયા વસૂલ થઈ શકે તેમ એટલે બૂચ 36 વધ્યા 5% કીધું છે ગાલખાત અનામત એટલે 36000 ના 5% 1800 12 વ્યા જાય 34200 આ બે આપણું નુકસાન છે ક્યાં આવે નફા નુકસાન ની ત્યાં આપણે કઈક બનાવવાનું હોય શું બનાવવાનું હોય ગાલખાત ગાલખાત વત્તા ગાલખાત અનામત માઇનસ ગાલખાત અનામત પછી હું લખવાનું કા હાલો કા ગાલખાત કા એટલે કાચું સરવૈયું અને ગાલખાત અનામત કા એટલે ઈ કાચું સરવૈયું તો જરા ધ્યાન રાખો ઘણા બધા હજી કન્ફ્યુઝ થાય સામા શોર્ટકટ શીખવાડું લખાઈ ગયું હવે જો આપણે હવાલાનું પેલા લખી નાખીએ હમણાં જ ગોઈતું આપણને કીધું ગાલખાત કેટલી કીધી 800 રૂપિયા હવાલામાં લખ્યા 800 ગાલખાત અનામત ઓલા 36000 ના આપણે 5% ગણ્યા હતા 1800 એ લખી નાખ્યા 1800 હવે ગાલખાત અનામત કાચા સરવે આમ ગોતવાનું જો આપેલું જ છે લગભગ ક્યાં આપ્યું છે ભાઈ આ જોઈ દો ગાલખાત કેટલા આપ્યા 400 ગાલખાત અનામત કેટલા આપ્યા
ગાલખાત ઉધાર હોય, ગાલખાત અનામત જમા હોય, યાદ રાખજો બરાબર. ગાલખાત કેવું હોય? ઉધાર. ગાલખાત અનામત જમા. તો 400 અને 2000 છે ને, તો અહીંયા લખી નાખો. કાચા સરવૈયામાં ગાલખાત 400 અને ગાલખાત અનામત 2000. પેલા 3 નો સરવાળો અને 2000 એમાંથી માઇનસ. કેટલા થાય છે આનો સરવાળો? 8 ને 4 12 એટલે 3000. 3000 માંથી 2000 જાય એટલે 1000. હાલો ડન છે. કોઈને કઈ ડાઉટ આમાં? પાકું? યાદ રાખજો, કાચા સરવૈયામાં ગાલખાત ઉધાર હોય અને ગાલખાત અનામત જમા હોય. ડન છે? ઓકે. છેલ્લો હવાલો. તમે કે હજી 2 બાકી છે, પણ એક જ છે. ધ્યાન રાખો, એક હવાલો એવો કે જેની અસર જ નહીં થાય, કોઈને કહેતા નહીં. જોઈ લો હવાલા નંબર 5. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર. તો વટાવ અનામત આપ્યું હોય ને, કેટલું આપ્યું જુઓ, 760. જરૂર નથી એટલે ક્યાંય લખવાના જ નહીં, એને ભૂલી જ જાઓ, એની ક્યાંય અસર નહીં થાય. યાદ રાખજો, દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર, મતલબ આ વટાવ અનામત કોઈ જગ્યાએ લખવાનો નહીં, એની એન્ટ્રી જ નહીં થાય હવાલાની. હવાલો તો ગયો, તો હવે ડાયરેક્ટ છેલ્લો હવાલો, દાખલો પૂરો થઈ ગયો. હું કીધું? યંત્ર ઉપર કેટલા ટકા અને ફર્નિચર ઉપર 5% ઘસારો ગણો. હાલો ગોતો, યંત્ર કેટલાનું છે? 40,000. કઈ ઘસારો બસારો ન થાય પેલો ને? નહીં. હાલો ક્યાં આવશે યંત્ર? મિલકત લેણા બાજુ. યંત્ર 40,000 માઇનસ ઘસારો કેટલા ટકા કીધું? કરો હાલો ભાઈ, 20%. 8,000. હાલો ડન છે. 40 માંથી 8 ગયા, 32,000. પછી ફર્નિચર કેટલાનું છે? એના કેટલા ટકા કીધું છે ફર્નિચર? હાલો ફર્નિચર 10,000 રૂપિયા માઇનસ ઘસારો 5% એટલે 500 રૂપિયા થાય. 12 વધે 9,500. કોઈ કઈ ડાઉટ? ટપ્પા પડી ગયા? હવે આ બે જે છે ઘસારો આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? ક્યાં આવે? નફા નુકસાનની. હાલો ઠપકારીએ નફા નુકસાનની ઉધાર બાજુ. યંત્રનો ઘસારો, યંત્રનો ઘસારો કેટલા હતા? 8,000 હતા ને ભાઈ? ઘસારો 8,000. પછી ફર્નિચરનો ઘસારો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રૂપિયાનો છે 54,600 લખી નાખીએ. આખર સ્ટોક 54,600. કોઈને કઈ વાંધે નહીં. આખર સ્ટોક પછી શું છે ભાઈ? રોકડ શિલક. ઈ આપણી મિલકત જ છે ને? ક્યાં આવે? મિલકત લેણા બાજુ. કેટલાની છે ભાઈ? રોકડ શિલક 560 રૂપિયા. બાપુ હાલો એના પછી બેંકમાં ચાલુ. હવે જો અહીંયા બેંકમાં ચાલુ ખાતું ક્યાં લખવાનું? ઉધાર લખવાનું કે જમા? તો ઉધારમાં પૈસા હોય તો મિલકત લેણામાં લખવાનું, જમામાં પૈસા હોય તો મૂડી દેવા બાજુ લખવાનું. કેમાં પૈસા છે? ઉધારના ખાનામાં કે જમામાં? કેમાં છે? તો લખવાનું મિલકત લેણામાં. જો જમામાં પૈસા હોય તો ક્યાં લખવાનું? મૂડી. જો અહીંયા ઉધાર જમા કેમ ખબર પડે એ દેખાડ દઉં. ઉભાઈ રો ભાઈ, જોઈ રહ્યો અહીંયા બેંકમાં ચાલુ ખાતે ક્યાં પૈસા લખ્યા છે? સમજાણું કે નહીં? તો ક્યાં લખશું? મિલકત લેણામાં. હાલો લોકો બેંકમાં ચાલુ ખાતે. બેંકમાં ચાલુ ખાતે કેટલા રૂપિયા છે? ચાલુ ખાતે 14,000. હાલો એના પછી શું છે ભાઈ? ફિક્સ ડિપોઝિટ. એ આપણી મિલકત છે એટલે મિલકત લેણા બાજુ. ક્યાં આવે? હા તો અહીંયા લખીએ SBI ની ફિક્સ
ડિપોઝિટ કેટલા રૂપિયાની છે? 80,000 રૂપિયાની આપણે ડિપોઝિટ મૂકીશ ભાઈ. લખાઈ ગયું? ઓકે. એના પછી પગાર આપણો ફાયદો કે નુકસાન? કઈ કાઉન્સ બાઉન્સ આપ્યું છે? આ તો આમ નામ લખો નફા નુકસાનની ઉધાર બાજુ. કેટલા રૂપિયા છે પગાર? પગાર 37,000 રૂપિયા નન્નુની ઉધાર બાજુ. એના પછી શું છે ભાઈ પગાર પછી? નથી લાવ્યો ચોપડી બોપડી કઈ? કેમ? એટલે છે જ નહીં, લીધી જ નથી હજી. તો તું કેમ નથી? કેમ ભાઈ બંને આપી? તો તાર નહોતી જોતી લેક્ચર છે તો ક્યારે આપી? કરો બાપા કરો. હાલો ભાઈ પગાર પછી શું છે? જમીન મકાન. ક્યાં આવે? મિલકત. હા તો અહીંયા લોકો જમીન મકાન કેટલા રૂપિયાનું છે ભાઈ? એ અહીંયા ઉપર લખવું પડે આ ફિક્સ ડિપોઝિટ ની ઉપર, પણ તમે લોકો જગ્યા ન હોય તો નીચે લખી નાખજો. મારી આગળ જગ્યા છે એટલે હું નીચે લઈ લઉં છું. તમે નીચે લખશો તો વાંધો નથી, પણ યાદ રાખવાનું જમીન મકાન કેટલા રૂપિયાનું છે? 1,20,000 રૂપિયા. હાલો એના પછી છુપો હવાલો છે. હાલો એને આપણે છુપામાંથી બધાને સામે લાવી દઈએ. હાલો હવે અહીંયા ધ્યાન રાખો જમીન મકાન યંત્ર તો આવી ગયું, ફર્નિચર આવી ગયું, વીમા પ્રીમિયમ આવી ગયું, ભાડા પટ્ટા લીધેલ કઈ તારીખ છે? 1/4/16 કેટલા વર્ષ માટે? કેટલાનું છે? 60,000 ભાગ્યા 5 કરી નાખો. 12,000. 20,000 નો આવે. કેટલા હજાર આવે? હા તો એ મિલકત લેણામાંથી માઇનસ કરવાનું. તો મિલકત લેણામાં લખીએ ભાડા પટ્ટે લીધેલ મકાન 60,000 રૂપિયા. એ અહીંયા ઉપર લખવાનું હોય ભાડા પટ્ટા નું મકાન. એ મશીનરી છે સોરી ભાઈ. 60,000 માઇનસ માંડી વાળિયા. માંડી વાળિયા એટલે માઇનસ કરી નાખ્યા. એના તમે કરો 5 ભાગ્યા એટલે 12,000 રૂપિયા. 60 માંથી 12,000 જાય એટલે 12 આવે 48,000 રૂપિયા. આવે છે ને? હાલો હવે આની બીજી એન્ટ્રી ક્યાં આવશે? આ તો આપણું નુકસાન થયું. માંડી વાળિયા એટલે શું? ભાડું આપણું ગયું, પૂરું થઈ ગયું, આપણું જમા હતું એ વળી ગયું, તો આપણું આ નુકસાન થયું એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. ભાડા પટ્ટાના અથવા મશીનરીના માંડી વાળિયા, મશીનરીના માંડી વાળિયા 12,000 રૂપિયા. જે માંડી વાળિયા હોય એ લખવાના. હે બે અલગ અલગ. યંત્ર લખ્યું તો યંત્ર જ લેવાનું, મશીન લખ્યું તો મશીન જ લેવાનું. હાલો એના પછી શું છે ભાઈ? હવે જો અહીંયા ધ્યાન રાખો ભાઈ, હું અભણ માણસ છું. કઈ ગયું? સ્ટેશનરી અને ક્યાં આવે? નફા નુકસાનની નો બોલે ની માના હમ. પણ અહીંયા આમ લખ્યું હોય તો સ્ટેશનરી છપાવની સ્ટોક. સ્ટોક લખ્યો હોય તો મિલકત લેણા, અને જો સ્ટોક નો લખ્યો હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ. આ યાદ રાખવાનું. કેટલા રૂપિયા છે? 1200. તો અહીંયા લખી નાખીએ ભાઈ સ્ટેશનરી અને છપામણી 1200 રૂપિયા. મીંડામાં ધ્યાન રાખવાનું, એક વધુ ઓછું થઈ ગયું તો પછી આપણા મીંડા નીકળી જાય. બે બાજુ ભેગી થાય એટલે 12,000 ને 1200 માં છે ને બે 12,000 નો ગણાય જાય, બે 1200 નો ગણાઈ જાય. કારણ કે હું ઇંગ્લિશ મીડિયમમાં સમ કરાવતો ને તમારે 15 મિનિટ થઈ ગોતતા કે ભૂલ ક્યાં છે. પછી ખબર પડી ઓલા બેને એક મીંડું વધારે કરી નાખ્યું હતું, 12,002 લખી નાખ્યું એટલે 12 ને 12 થયા 24,000. ભેગું જ ન થાય કાંઈ, એટલે એવું ન થાય જરાક જોજો બાપલિયાઓ. હાલો એના પછી જાહેરાત ખર્ચ નુકસાન છે એટલે ક્યાં આવશે? પછી મુસાફરી ખર્ચ ક્યાં આવશે? બે લખી નાખીએ જાહેરાત ખર્ચ અને મુસાફરી ખર્ચ. નન્નુની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા છે ભાઈ? જાહેરાત ખર્ચ 12,000 રૂપિયા. ઠીક હાલો 1200 રૂપિયા. પછી શું છે ભાઈ? મુસાફરી ખર્ચ કેટલાનું છે? 800 રૂપિયા.
હાલો થઈ ગયું વેપાર ખાતે હવે જો ઈ વેપાર ખાતામાં લખવાના કઈ બાજુ લખવાના જમા આપ્યા હોય તો જમા બાજુ લખવાના ઉધાર બાજુ આપ્યા હોય તો ઉધાર લખવાના તો આપણને ડોહા આપ્યા છે ક્યાં ભાઈ જુઓ કઈ બાજુ આપ્યા કેટલા આપ્યા 61,000 તો અહીંયા જમા બાજુ લખવાનું વેપાર ખાતું વેપાર ખાતે 61,800 ડન છે ઓકે ઉધાર આપ્યો હોય તો ઉધાર બાજુ ઠપકારવાનો યાદ રાખજો એના પછી ભાઈ શબાનાની લોન હોન એ ભાઈ શબાનાની કેટલાની લોન છે 60,000 ક્યારે લીધી મતલબ છુપો વાલો છે કાઉન્સ છે પેલા તો શબાનાની લોન આવે કઈ બાજુ આવે મૂડી જેટલી પણ લોન હોય મૂડી દેવા બાજુ આવે હાલો લખી નાખીએ મૂડી દેવા બાજુ નફા નુકસાન માં નું આવે ભાઈ શબાનાની લોન શબાનાની લોન 60,000 રૂપિયા હવે એની લોન નું વ્યાજ તો આપણે લખી નાખીએ જગતની માલિપા શબાનાની લોનનું વ્યાજ એ જરાક જોજો બાપલિયાઓ 60,000 એમનેમ કેવી રીતના ગોતવાનું વ્યાજ કાંઈ ચોખવટ કરી કેટલા ટકાની લોન એમ કાંઈ ચોખવટ ન હોય તો કેટલા ટકા 6%, 4 નહીં કેટલા ટકા તો એના કરવાના 6% એટલે 3600 રૂપિયા આવે હવે 10મા મહિનામાં લોન લીધી આપણે 1/10 તારીખ લખેલી છે બરાબર ને તો 10, 11, 12 પેલો બીજો ને ત્રીજો 6 મહિનાનું કરવાનું એટલે ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે 1800 રૂપિયા આવે ચેક કરો તો 60,000 ના 6% એટલે 3600 એને ગુણ્યા 6 ને ભાગ્યા 12 એટલે 1800 કેમ પણ મોઢે ને ગોખાઈ ગયું દર વર્ષે ગણવાનું હોય હજી હું તમને વરહ પૂરું થાય ને કે આ દાખલો હજી 2 વાર કરાવીશ કારણ કે તમને એક્ઝામમાં પૂછાશે ફર્સ્ટમાં તે નોમાસિકમાં તે વાર્ષિકમાં તે હાલો કોઈને કઈ ડાઉટ છે તો આ લોન નું વ્યાજ આપણું નુકસાન છે એટલે ક્યાં આવે નફા નુકસાનની હાલો ડન છે તો લખી નાખીએ શબાનાની લોન નું વ્યાજ ભાઈ શબાનાની લોન નું વ્યાજ 18,000 રૂપિયા આવ્યું ને ઠીક 1800 આવ્યું જો ભાઈ મીંડામાં ખેલ નો થઈ જાય હાલો ભાઈ વાર્તા થઈ ગઈ સાહેબ છેલ્લી એક એન્ટ્રી બાકી હતી વટાવ અનામત પણ એની કઈ એન્ટ્રી ની જરૂર આપણને હવાલામાં કીધું વટાવ અનામત ની જરૂર નથી એટલે ક્યાંય લખવાના ઠપકાર દઈએ હવે સરવાળો કાઢો વેપાર ખાતા જમા બાજુ જો વધારે થાય 61,800 જમા બાજુ થાય તો અહીંયા લખો ભાઈ 61,800 અહીંયા લખી નાખો 61,800 એમાંથી 4,000 માઇનસ કરી નાખો 57,800 આને કહેવાય કાચો નફો 57,800 આવી ગયું ભાઈ બધાને ડન છે 61,800 વધારે હતા આ બાજુ લખ્યા 4,000 માઇનસ કર્યા એટલે 57,800 આ જે છે એ ક્યાં લખવાનું હવે નફા નુકસાનની જમા બાજુ અહીંયા લખવાનું વેપાર ખાતે કાઉન્સમાં કાચો નફો કેટલા રૂપિયા 57,800 હવે જો તો કઈ બાજુ ટોટલ વધારે આવે છે બકુડાઓ ઉધાર બાજુ વધારે આવે છે ને ઠપકારો હાલો ઉધાર બાજુ કેટલા થાય 1,600, 1,000, 8,000, 5,000, 37,000, 12,000, 12,000, 800, 1800 હે એટલું પાકું 65,100 ભાઈ આવે બીજા બે ભાઈઓ ચેક કરજો કોઈક એક બે ભાઈ આવી ગયું નથી આવે છે ભાઈ મને ભૂલ લાગે છે એટલે હું પૂછું ઈ જ આવે છે હાલો તો ઈ આ બાજુ લખીએ 65,100 એમાંથી આ માઇનસ કરી નાખો 57,000 ને 57,800 કેટલા વધ્યા તો આ વધી ચોખ્ખી ખોટ હું આવ્યું ભાઈ ચોખ્ખી ખોટ કેટલાની આવે 7,300 આવેશ ભાઈ 65,100 માંથી 57,800 માઇનસ કરવાનું આ મળી આપણને ચોખ્ખી ખોટ શું મળી ભાઈ હાલો કોઈને કઈ ડાઉટ પક્કા વાલા હા દીકરા
6540 તો કઈ હવાલો બાકી રહી ગયો છે ભાઈ આપણાથી હે ઉભા રહ્યો તો હવે અહીંયા આપણે 760 એના નાખીએ છીએ તો આવી જાય છે હાલો તો હવે હું સમજાવું અને તો પછી એની એન્ટ્રી બીજી જે છે ને અહીંયા કરવું પડશે મિલકત લેણા બાજુ નહીં નન્નુની જમા બાજુ તો કરીએ વટાવ અનામતની જરૂર નથી એટલે ઉધાર બાજુ નો આવે હું સમજાવું પેલા જો અહીંયા લખો તો 760 આ કરો તો આ જે છે 65,100 માંથી 57,800 અને 760 માઇનસ કરો એટલે કેટલા વધે આવી જાય ને જવાબ હાલો સમજાઈ દો પેલા એ સમજો કે આ વટાવ અનામત શું છે કોઈને ખબર છે આ વટાવ અનામત શું છે ભાઈ મારી એક મિસ્ટેક થઈ હું સમજાવું વટાવ અનામત એટલે સમજો 4,592 રૂપિયાનું બિલ છે કેટલાનું બિલ છે મારી કાપડની દુકાન છે મેં તમને ઉધાર માલ આપ્યો કેટલાનો આપ્યો 4,592 તો તમે મને ઉપલા 92 રૂપિયા નહીં આપો 4,500 જ આપશો આવું આપણે બિલ જ્યારે જાતા હોય ને ત્યારે કરીએ દુકાન ખરીદી કરવા જાતા હોય ત્યારે 6,660 નું બિલ થયું હોય ને તો કેટલા આપીએ 6,600 જ આપીએ ઉપલા 60 આપવાના થતા બોલો પછી એમ કે આ વાંધો નહીં હાલો ડન છે તો આને કહેવાય વટાવ અનામત આને શું કહેવાય વટાવ અનામત હવે હવાલામાં આવી જઈએ દેવાદાર પણ વટાવ અનામતની હવે જરૂર નથી એટલે આપણને એમ થતું હતું કે ભાઈ એક બિલ હતું એમાં 760 રૂપિયા આપણને ઓછા મળશે પણ હવે એની જરૂર નથી મતલબ આપણને ઓછા મળ્યા નથી આપણને પૈસા કેવા મળી ગયા પૂરેપૂરા મળી ગયા તો એ તો આપણો ફાયદો થયો એટલે એની એન્ટ્રી ક્યાં આવે નફા નુકસાનની જમા બાજુ જો ફાયદો ન થયો હોત તો એ અહીંયા આવત નફા નુકસાનની ઉધાર બાજુ આવત ક્યાં આવત નફા નુકસાનની ઉધાર બાજુ એટલે અહીંયા લખવાનું દેવાદાર પર વટાવ અનામત તો અહીંયા લખી નાખો વટાવ અનામત આની બીજી એન્ટ્રી લગભગ ક્યાંય નહીં થાય પણ છતાં આપણે જોઈએ બીજી એન્ટ્રી ક્યાંય નહીં થાય હાલો આ માઇનસ કરો હવે હા એના પછીનું 11મું હા અને ડાઉટ સોલ્વ કરાવું છું 65,100 માંથી આ 57,800 અને 760 રૂપિયા માઇનસ કરો 6,540 ભાઈ આ એક મારી મિસ્ટેક હતી યાદ રાખજો મારી જેમ તમારે ભૂલ ન પડે એનું ધ્યાન રાખજો ભાઈ હાલો ડન છે હવે આ જે છે ચોખ્ખી ખોટ એ નન્નુ ફાળવણીમાં ઉધાર બાજુ આપણે લાવીએ નન્નુ ફાળવણી અહીંયા લખી નાખું છું ભાઈ વેચણી નહીં અહીંયા લખવાનું નન્નુ ખાતે કૌંસમાં ચોખ્ખી ખોટ કેટલી ખોટ છે ભાઈ 6,640 ને હા મેં પાછળ 6,540 જ લખ્યો છે ને તો ભલે ઓ ભાઈ જોજો ભાઈ હાલો હવે અહીંયા કઈ બીજી એન્ટ્રી છે ને એટલે આ જ સરવાળો બે બાજુ આવશે 65,40 અહીંયા તે 65,40 આ વેચી દેવાના ખોટ તો અહીંયા લખવાનું વેચણી પાત્ર ખોટ બરાબર સલીમ અને શબાના તો અહીંયા જે આવશે 65,40 વેચો હાલો કઈ પ્રમાણ નથી કીધું એટલે 1:1 માં વેચી નાખો 3,270 3,270 1:1 માં વેચ્યું કેમાં વેચ્યું કેમ 1:1 કારણ કે દાખલામાં આપણને કઈ ચોખવટ કરી નથી હા બેટા હાલે હાલો આની એન્ટ્રી આપણે કરશું મૂડી ખાતાની સોરી ચાલુ ખાતાની ઉધાર બાજુ અહીંયા લખશું નન્નુ ફાળવણી અહીંયા લખી નાખું વેચણી પાત્ર ખોટ કેટલી આવી હતી ભાઈ 3,270 3,270 ઓકે હવે કરવાનું ખાતું આપણે બંધ પેલા આપણે બંધ કરીએ સલીમના 40,000 છે અહીંયા ઓછા છે એટલે આ બાજુ વધારે આવશે સલીમના 40,000 રૂપિયા અને અહીંયા લખી નાખું સલીમના ખાનામાં
40,000 રૂપિયા. એમાંથી 4,000 ને 3270 માઇનસ કરો. 32,730 આને લખો બાકી આગળ લઈ ગયા. શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. લઈ ગયા. હાલો 40,000 એમાંથી 4,000 ને 3270 માઇનસ કરી. હવે આની એન્ટ્રી ક્યાં આવે સમજો. આ બાકી આગળ લઈ ગયા, આ બાજુ આવ્યું ઉધાર બાજુ, એટલે એમને મૂડી દેવા બાજુ મૂકવાનું. જમા બાજુ આવે મિલકત લેણા બાજુ મૂકવાનું. આ આપણે ક્યાં મૂકશું? મૂડી દેવા બાજુ. તો અહીંયા લખીએ ચાલુ ખાતું. ચાલુ ખાતે સલીમ કેટલા આવ્યા? 32,730. ઉધાર બાજુ આવે એ મૂડી દેવા બાજુ લખવાનું. જમા બાજુ આવે મિલકત લેણા બાજુ. આનું જમા બાજુ આવશે. જો આ બાજુનો સરવાળો વધારે છે 10 ને 3 13. આ બાજુ કઈ છે નહીં, તો અહીંયા લખવાનું 13,270. અહીંયા 13,270 કાંઈ માઇનસ નથી કરવાના, એટલે 13,270 એમ નામ. અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. હવે અહીંયા જમા બાજુ આવ્યું એટલે આ લખવાનું મિલકત લેણા બાજુ. અહીંયા લખવાનું શબાના. ચાલુ ખાતું શબાના કેટલા રૂપિયા આવ્યા? 13,270. હવે બે બાજુનો સરવાળો 99% મેચ થઈ જશે. હાલો ઉધાર બાજુ કરો. 2,80,000, 32,730, પછી 32,000, પછી 60,000 ને પછી 1,800. કેટલા બેન પાછળ જવાબ આવે છે? 4,06,530 આવી ગયો. હવે આ બાજુનો સરવાળો કરો. 32,000, 9,500, 1,20,000, 48, 80, 34, 200, 454, 60, 560, 14,000 ને 13,270 આવી ગયો ને? તો 4,06,530. તો વટાવ અનામતની એક જ એન્ટ્રી આવે, નફા નુકસાન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.